મિત્રો આપ જોઈ શકો છો આ હોળીના પવિત્ર પર્વ નિમિત્તે આ આદિવાસીઓ ખૂબ સુંદર રીતે સાંજે હોળીનો તહેવાર મનાવી અને આજે ઘેરૈયા બની અને ગોઠ ઉગરાવી રહ્યા છે। ત્યારે આ પરંપરાગત ચાલી આવતી એક સંસ્કૃતિ છે। આ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનું કયું ગામ છે ભાઈ? બાબરા ગામ કયું? ભૂર્યા કુવા। આપણે એક યુવાન ભાઈ છે એની સાથે વાત કરીશું। આ તમે શું કરી રહ્યા છો અત્યારે? તહેવારના દિવસે પ્રેમથી ખુશીથી ઘેરૈયા બનીને અચ્છા। તો આને તમે કેવી ખુશી જોવા માંગો છો? દર વર્ષે 12 महीने एक बार करो? अच्छी खुशी मिलती है हमारे। ओके। हमारी परंपरा है, हम सालों और से करते हैं। ये रंग से ये हमारे पहचान है। रंगते हैं, होली मनाते हैं। होली है इसलिए हम बनाते हैं। हाँ। अच्छा। बहुत खूब सुंदर। અહીં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના ભૂર્યા કુવા મુકામે ચોકીદાર ફલિયાની અંદર આ ભાઈઓ બહેનો બધા સાથે મળી અને ખુશી મનાવી રહ્યા છે। હા, તમે જરી કેમ લાઈનમાં ઊભી રહી? બધા લાઈનમાં ઊભા રહે? આવો, કશું નહીં। આ બધા ભાઈઓ યુવાનો છે અને ખૂબ સુંદર રીતે પ્રેમથી ખુશીથી આજે જે કંઈ ગિફ્ટ મળે છે એને અત્યારે એ લોકો એકત્રિત કરી રહ્યા છે અને એનાથી બધા ભેગા થઈ અને જે કંઈ નાસ્તા પાણી કરી અને ખુશી મનાવશે। આજે હોળીના તહેવારના દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આ લોકો, આમ તો ધૂળેટી આવતીકાલે છે પંચાંગ પ્રમાણે, પણ આજે આ લોકો ધૂળેટી મનાવી રહ્યા છે ચંદ્રગ્રહણના કારણે એક દિવસ એડવાન્સમાં। તો આ ભૂર્યા કુવાની અંદર આ ભાઈઓ બહેનો યુવાનો આ ધૂળેટી મનાવી રહ્યા છે। ખૂબ સરસ। થોડા ડાન્સ કરીને બતાવો ને ભાઈ, નાચો ને જરીક।